ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા હેલ્મેટને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવતાની સાથે જ છે તે રાજકોટ પોલીસ સેક્શન મોડમાં આવી છે। ગઈકાલે રાજકોટ પોલીસ દ્વારા સેક્ટર વાઇઝ અલગ અલગ ક્ષેત્રોમાં જે રીતના હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી, ત્યારે આજે બીજા દિવસે પણ પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ મામલતદાર કચેરીની બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી, આમાં હેલ્મેટ પહેરીને નીકળેલા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા। સાથે જ જે લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું તે લોકોને પોલીસ દ્વારા દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। ત્યારે લોકો છે તે અલગ અલગ પ્રકારના બહાનાઓ બનાવી રહ્યા હતા, પરંતુ ક્યાંક આ હેલ્મેટ ડ્રાઈવના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। અગાઉ પણ જે રીતના કહીએ કે જે પોલીસ દ્વારા આ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતાની સાથે જ છે તે 2 દિવસ કાયદો કડકપણે અમલવારી કરાવતા લોકોમાં ખૂબ જ રોષ જોતા મળતાની સાથે જ છે તે 2 દિવસ બાદ છે તે આ કાયદાને મરજિયાત કરવામાં આવ્યો હતો। પરંતુ ફરીવાર છે તે ગુજરાત રાજ્યના પોલીસ વડાનો પરિપત્ર આવતાની સાથે જ છે તે હવે સરકારી કચેરીઓની બહાર પોલીસે ડ્રાઈવ યોજવાનું શરૂ કરતાની સાથે જ ફરીવાર ક્યાંક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે હવે આ હેલ્મેટને લઈને ક્યાર સુધી અમલવારી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।